આવી લેવાનું. આટલું કરીને પછી આ 3 આડી લીટીવાળા ચિહ્નને દબાવવાનું અને આ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું. જેવું આની પર ક્લિક કરીએ એટલે પ્રોફાઇલ પેજ ખુલે અને એમાં તમારું રેશન કાર્ડ લિંક કરો એ વિકલ્પ પસંદ કરવાનો. એમાં તારા રેશન કાર્ડનો નંબર અને આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખી તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરવાનું. હવે જે પેજ ખુલે એમાં આ લખેલી માહિતી વાંચી જવાની અને સહમત થાવ તો હું સંમતિ સ્વીકારું છું ચેક બોક્સ પર ક્લિક કરી આધાર ઓટીપી જનરેટ કરો બટન પર ક્લિક કરવાનું. ઈ-કેવાયસી માટે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ ફોન સાથે રાખવો જરૂરી છે, જેથી ઓટીપી આવે એટલે તરત એડ કરી શકાય. અને મેસેજમાં આ જે ઓટીપી આવ્યો એ ઓટીપી નાખીએ એટલે તમારું રેશન કાર્ડ સફળતાપૂર્વક લિંક થયેલ છે એવો મેસેજ આવી ગયો. જો ભાઈ, હવે આને બંધ કરી અને પછી ફરી ચાલુ કરવાની. સમજી ગયો? હા. પહેલા મને એક વાત કહે છગન કે